તો ગટ્ટુ તુલસી માને પાણી પાતું હતું કેમ કે રોજ ઈદ પીવરાવે છે ને હું થઈ ગઈ છું કુર્તી પહેરીને મસ્ત મજાની તૈયાર કેમ કે મારે બહાર જવાનું છે. ક્યાં જવાનું એ પણ હમણાં કે મનોજભાઈ આવી ગયા છે મને લેવા. પછી અમે બે નીકળી ગયા અને પછી રસ્તામાં પોથી યાત્રા નીકળી હતી આપણે હનુમાન ચાલીસાની. બહુ ટ્રાફિક એટલું હતું ને એમાંય સન્ડે હતો તો સિટીમાં પણ એટલું બધું ટ્રાફિક હતું. તો મને તો લાગી ગઈ ભૂખ. પછી હું ને મનોજભાઈ બે છે ને કચોરી ખાવા ગયા. બે ભૂખડ તો છીએ તે પછી હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા. ક્યું હનુમાન દાદાનું મંદિર છે કમેન્ટમાં કહેજો ને. હું ગઈ હતી ગટ્ટુ માટે હનુમાન દાદાનો દોરો લેવો કેમ કે એને નજર લાગી ગઈ હતી, રો કરતી હતી. પછી મસ્ત મજાના દર્શન કર્યા પછી અમે નીકળી ગયા ઘરે. અને કમેન્ટમાં લખવાનું બોલતા નહીં જય હનુમાન દાદા. પછી ઘરે પહોંચીને ગટ્ટુને બાંધી દીધો હનુમાન દાદાનો દોરો કેમ કે હનુમાન દાદા એને શક્તિ આપે ને. પછી એના પાપા આવ્યો ને તો એને દેખાડ્યું. પાપા મમ્માએ રાખી બાંધી દીધી. અને મનોજભાઈને ખાવું પીવું બીજું કંઈ કામ છે નહીં. પછી મેં ગટ્ટુની રિંગ પહેરી લીધી કેમ કે એમાં લાઇટ થતી હતી. પછી પતંગ પાડી ગઈ હતી. એની પતંગ ઉડાવ ગઈ તો બિચારીની તૂટી ગઈ. પછી અમે બેસી ગયા જમવા. જમીને રૂમમાં ગયા ને તો મનોજભાઈને ગટ્ટુ થડાથડી મારવા માંડ્યું કેમ કે મનોજભાઈ છે દી લાગને કેમ કે ગટ્ટુનો ભાગ ખાઈ જાય.